મને સીતારામ બધાને તો અત્યારે વાગ્યા છે 6 અને અમે બધા રમીએ છીએ ક્રિકેટ અહીંયા. આ બધા છે રુદ્રના ફ્રેન્ડ સર્કલ અને આ છે આવતીકાલના ક્રિકેટર અને આની યાર હું પણ રમીશ. કાલે રમી હતી અને આજે રમી. અટાણે હું આવી ને ત્યારે જ ચાલુ કર્યું. ત્યાંથી બધા બેઠા હતા મારી વાત જોઈને. કરે છે હેતવી રુદ્રની ફ્રેન્ડ એન્ડ બોલિંગ કરે છે રુદ્ર અને આ બધા રુદ્રના ફ્રેન્ડ્સ છે. આઉટ થઈ ગઈ તો હેતવીએ માર્યો ચોકો અને રુદ્ર કેચ નથી પકડી ગયું. આ બધા આવતીકાલના જે તો આ શીખાવ છે આવતીકાલના ક્રિકેટર અને ક્રિકેટ આજ બધાની ફેવરેટ ગેમ છે. હરખા ફેંકે હા કેચ નો પકડી ગયા. આ બે જો ફિલ્ડિંગ ભરે અને હું અહીંયા ફિલ્ડિંગ ભરું. પછી મારો વારો આવે ત્યારે હું ઉતારું. એ હો એને છક્કો મારી દીધો. હેતવી આઉટ થઈ ગઈ. હેતવીને આઉટ કરી મેં અને હું કેવા હાટું રમું ખબર છે કે દોડવા મળે એવા માટે. એટલે આપણે શું કહેવાય કસરત થઈ જાય. આ છોકરાઓને મજા આવે અને આપણે છોકરાવાળે રમીએ આપણા છોકરાવાળે તો ધ્યાન પણ દઈએ અને એના ભેગું રમીએ તો એને પણ ગમે બે થાય એવા માટે હું પણ રમતી હોય. કાલે રમી હતી આજે રમું છું અને છોકરાઓને પણ મજા આવે ને આપણે એના ભેગા છોકરાઓની જેમ રમીએ તો એ બધાને બહુ મજા આવે. રુદ્રંગની બેટિંગ અને એની ફ્રેન્ડ કરે છે બોલિંગ અને અમે બધા ફિલ્ડિંગો કરીએ ફરીએ ફિલ્ડિંગો. ફેવરેટ છે વિરાટ કોહલી અને આવી રીતને જ જોઈ રમે અને બહુ સારા એવા એની ફ્રેન્ડ એને દોડવા માટે અને કસરત થાય એ માટે હું રમતી હોય અને મજા આવે રમવાની. છોકરાઓને મજા આવે અને આજ છોકરા થોડાક ઓછા છે કાલે વધારે હતા અને કાલે મેં શૂટ નહોતો કર્યો પણ કાલે પાછા હશે. આજ તો છોકરી વધારે અને રુદ્ર તો એક જ છે ને અમારા લોકો ગયા બહાર તો એ લોકો નથી એટલે નકર અમારા 4-5 તો અમારા જ થઈ જાય અમારા ઘરમાંથી નથી. વેકેશન એન્જોય કરીએ છીએ. હજે તો 1.5 મહિનો કાઢવાનો છે આવી રીતના કા 1.5 મહિનો કાઢવાનો વારો. અને સેજલ કરે છે બેટિંગ અને વિશ્વા કરે છે બોલિંગ અને અમારા બેન એક નવા જોડાણા એની જ બેન છે. મંગી હવે કરે છે બોલિંગ અને સેજલ કરે છે બેટિંગ છે મારી બેટિંગ ફિલ્ડિંગ ભરીને. તો હવે વિડીયો ઉતાર્યા તો ચાલો મારી બેટિંગ આવી ને કોણ બોલિંગ કોણ કરે? હેતવી બોલિંગ. હેતવી અને રુદ્ર બોલિંગ કરે. તો આસાનો કેચ નો થયો ગાઈસ. યસ એવા માટે અને નાના છોકરાઓ છે આ બધા ને આ ગયો છક્કા દે દિયા આસાને. તો કરે હેતવી બોલિંગ ને આશા કરે બેટિંગ. गाइस हेलो ये रही मेरी बेस्टी. आ कूतरा है ये जो गाइस so joyful. तो आ રમવાની વચમાં આવી ગયો શેરુ. કમ આલે જો યાદ દે હે જો યાદ દીધો. આપણે કહીએ ને ગુજરાતી ન સમજે કૂતરું. શેરું કમ અહીંયા આલે શેરું અહીંયા એ ઊંચો એટલો થાય. તા શેરું છે અમારા એરિયાનું નામ અમે પાડ્યું હતું. અમારા રુદ્રએ અને મેં પાડ્યું હતું શેરું નામ. અને નાનો તો ત્યારે એ અમારા ઘરે જ આવતો અને હવે અત્યારે રહીએ સેન્ટ મેરીમાં
અને આટો મારવા આવે. બાકી નામથી જ અત્યારે ઈ ઓળખી જાય પોતે. અમે ત્યાંથી બોલાવીએ તો આવે શેરું. બેટિંગ. હા મમ્મી દીકરાનો. હેલો ગાઈસ, મારા દીકરો જો રુદ્ર આઉટ થઈ ગયો. રુદ્ર ઇસ આઉટ. ये रही ત્રીજી વાર બેટિંગ આવી છે આસાની. આ નવો ખેલાડી આવ્યો પ્રિતેશ. હાઈ તો કર. બે છોકરા જ છે. બોલમાં જ આઉટ આસા. પહેલા બોલમાં જ બેટિંગ આવી પ્રિતેશ નવા ખેલાડીની. છે અથાણાની શોપિંગ રાતના 8:30-9 જે ઘરે આવ્યા હતા. મારા સસરાએ ઓર્ડર દીધો હતો તો એ લોકો ઘરે આવે ગાડી લઈ અને દેવા. જે ઘર જેવા જ અથાણા હોય એના બહુ પ્રખ્યાત છે. અને અમારા આડોશી પાડોશીએ જ્યારે અહીંયા આવી ત્યારે ઘણા બધાએ લીધા. જે લેવા હોય તે મળી જાય. કેરીના ગુંદાના અલગ મિક્સ બધી જાતના મળી જાય. અને આ છે આથણા ઓલરેડી ફેમસ છે. નામ છે ગઢવી આથણાનું નામ. અને એનું અને ગમે ત્યારે મળી જાય. એવું નહીં કે આ વરસ હોય ત્યારે જ આપણે ઓર્ડર કરીએ અને આપે. ગમે ત્યારે આપણે જોતા હોય ત્યારે મળી જાય. તો અમે લોકોએ મિક્સ લીધા. એક કેરીનું લીધું, એક ગુંદાનું લીધું. અલગ અલગ એમ લીધા. અને બધાએ લીધા અમારા આડોશી પાડોશીએ. કારણ કે આ આથડા એ પ્રખ્યાત છે. નામ સારું છે પણ ભૂલી ગઈ ગામનું નામ. અને કદાચ બોલું તો અહીં નામને તો ખબર હશે કારણ કે લેતા જ હશે આના અથાણા. એટલે પોરબંદરવાળાને, પોરબંદર નહીં ગામડાવાળાને ખબર હશે કારણ કે આ બધી જાય. એટલે થઈ ગયા છે 11:30. અને જે મને કમેન્ટો કરે છે હું બધી વાંચું છું. ઘરનું ટૂરની પણ એક કમેન્ટ હતી પણ જેટલી કમેન્ટ આવી જાય તો ઘરની ટૂર પણ હું જલ્દી કરાવી. હવે અત્યારે જે મારી પાસે શું કહેવાય કે એવો ટાઈમ લઈ અને ઘરની આખી ટૂર કરાવી. ને થેન્ક યુ તમે બધા લોકો મને સારી એવી કમેન્ટ કરો એ માટે. અને અત્યારે તો ચલો 11:30 થઈ ગયા એટલે હવે સુવાનો ટાઈમ થઈ ગયો. ગુડ નાઇટ, બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.